નમસ્કાર. હવે આપણે ગુણાકાર કરવાની શોર્ટ ટ્રીક નંબર 3 જોઈએ. એની અંદર 66,666 નો ગુણાકાર 33,333 સાથે કરવામાં આવે તો આનો જવાબ કેવી રીતે શોધી શકાય? જુઓ, જ્યારે ઉપરના અંક 6 હોય અને નીચેના અંક 3 હોય ત્યારે ગણતરી કેવી રીતે થાય? તો સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર 6 તરી 18, એનો મતલબ એકમનો અંક બનશે 8. પછી તગડા અને છગડા 3 અને 6 જુઓ, 3 કેટલા છે તો કે 5, 6 કેટલા છે તો કે 5, તો 4 બનશે 7. 1 2 3 અને 4, 4 7 મૂકી પછી મૂકવાનો 1 અને બાકીના 4 2 આવશે. 1 2 3 અને 4. આ આપણો જવાબ. એના ઉપરથી આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ કરો.